જૂનાગઢથી જોડાશે વિજયસિંહ પરમાર આપણી સાથે છે, સાથે જ નવસારીથી નિલેશ ગામિત જોડાશે, રોનક પણ અમારી સાથે છે અને સાથે જ નરેન્દ્ર પણ જોડાયેલા છે। સૌથી પહેલા વિજયસિંહ આપને પૂછીશ, જૂનાગઢની જે બેઠક પર જંગ જામેલો છે, હાલમાં કેટલા ટકા વોટિંગ વધે તેવું લાગી રહ્યું છે? ચોક્કસથી સિરાગ જણાવી દો તો જે મતદાન બૂથ જે બાઉદીન કોલેજનું છે, આપણે જે દ્રશ્ય બતાવવું છે કે બિલકુલ ધીમી રીતે મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ જે લોકસભા 13 જૂનાગઢનું જે મતદાન શાંતિપૂર્વક શરૂ થયું છે। બીજી તરફ આપને જે દ્રશ્ય તરફ હું લઈ જાઉં છું, કેમેરામેનને કહીશ કે જે બૂથ છે ત્યાં બિલકુલ ધીમું મતદાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 44% વધુ મતદાન થયું છે। આ જે લોકસભા બેઠક છે તેમાં 18,05,000 જેટલા મતદારો છે અને મુખ્ય જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ છે તે એડી ચોટીનું જોર પણ લગાવી રહી છે ક્યાંક ને ક્યાંક, કે જે રીતે મતદારોને મતદાન બૂથ સુધી પહોંચવા માટેની પણ પ્રયાસો ચાલી રહ્યા છે અને જે રીતે 44% જે મતદાન થયું છે અને 44% મતદાન ગત સરખામણીની જો વાત કરવામાં આવે તો 2019માં 61% આ લોકસભા બેઠકનું મતદાન થયું હતું, ત્યારે આ ચાલુ વર્ષ આ 2024ના જે ચૂંટણીમાં 61% સુધી પણ નહીં, પણ ખાસ કરીને 60%ને પણ પાર નહીં કરી શકે તેવી વાત છે। બીજી તરફ જે ગત વખત જે 17 લાખથી ઉપરના જે મતદારો હતા ત્યારે પણ 61% મતદાન થયું હતું। 18,05,000 મતદારો છે આ લોકસભા બેઠકના, જેમાં 7 વિધાનસભા બેઠક આવી રહી છે, ત્યારે હજુ 5 વાગ્યા સુધીનું 44% ઉપરનું મતદાન થયું છે। જી શ્રી બિલકુલ, એટલે મતદાનનો આખો દિવસ નીકળી ગયો છે અને હજુ પણ ઓછું મતદાન આવી રહ્યું છે અને એ પહેલા અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે, સ્ક્રીન ઉપર જોઈ શકાય છે સૌથી મોટા ચૂંટણીના અત્યાર સુધી